આપણે જે અહીં આગળથી ખાસ વાત કરી રહ્યા હતા કે આ આરબીઆઈની પોલિસીની અંદર ખાસ જે ભાર આપવામાં આવ્યો છે, આ પોલિસી પ્લસ સરકારનો જે અધ્યાદેશ અહીં આગળથી આવ્યો છે, એ બંનેને સાથે લઈને આપણે જો જોઈએ તો કરંટ અકાઉન્ટ ડેફિસિટ ઉપર ફોકસ છે, એફપીઆઈ એફઆઈના ફ્લોઝને વધારવાની વાત છે. તો આ બધા જ સંકેતોને સમજતા એક રિટેલ રોકાણકાર જેણે પોતાના રોકાણ કરવાના છે, એણે કયા સંકેતો લેવાના છે અને હવે આગળ એમણે કઈ રીતે પોતાના રોકાણ કરવાના રહેશે? તો લાસ્ટ અમે એકચ્યુઅલી 6 મહિનાથી ઇન્વેસ્ટર્સને એ જ કહેતા હતા અને અમે કાફી રિટર્ન કમ્યુનિકેશન થ્રુ ઇન્વેસ્ટર્સને કમ્યુનિકેટ કર્યું છે કે લાસ્ટ 6 મહિનામાં અમારે લાગતું હતું કે ઇન્ટરેસ્ટ રેટ કટ દેખાતા નથી, તો ઇન્વેસ્ટર્સે ડ્યુરેશન કમ કરી નાખવું જોઈએ અને લોકોને શોર્ટ એન્ડના કર્વમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. શોર્ટ એન્ડ ઓફ ધ કર્વ એટલે જેટલી જ્યાં ડ્યુરેશન 3 મહિનાથી 3 વર્ષના અંદર રહે. તો અમારો પર્સપેક્ટિવ એવો હતો હમણાં સુધી કે આપણે શોર્ટ એન્ડ પર રહેવું જોઈએ. હવે શું થઈ ગયું છે બેન કે બિકોઝ ઓફ ધીસ ઓલ એન્ટિસિપેશન કે આપણે રેટ હાઈક આવવાના છે, ઓઇલ પ્રાઇસ એટલી વધી ગઈ છે, ઇન્ફ્લેશન વધી ગયું છે, કરંટ અકાઉન્ટ ડેફિસિટ પ્રોબ્લેમ થઈ ગયો છે. તો માર્કેટમાં લાસ્ટ 2-3 મહિનામાં રેટ્સ ખાસા વધી ગયા છે. અગર તમે 3 મહિનાથી 3 વર્ષનો કર્વ જોશો તો આજે પણ 7+ પૂરો કર્વ અવેલેબલ છે. 7 to 7.5%માં ટ્રેડ થાય છે 3 મહિનાનો સીડીઝ કે 3 વર્ષનો કોર્પોરેટ બોન્ડ. અને તમે આગળ જોશો તો 10 યર જીસેક પણ જે લાસ્ટ જૂન 25માં રેટ કટ પછી 50 બેસિસના રેટ કટ પછી જે 6.20 6.25 સુધી ગયેલું, ત્યાંથી આજે 10 યર જીસેક ઓલમોસ્ટ 7% પર ટ્રેડ થાય છે. તો બહુ બધા નેગેટિવ્સ પ્રાઇઝિંગ થઈ ગયા છે. એટલે અમારો વ્યૂ એવો છે ઇન્ક્રીમેન્ટલી કે ઇન્વેસ્ટર એક તો પહેલા તો ડેટનો એલોકેશન વધારવો જોઈએ. સેકન્ડલી ઇન્વેસ્ટરને આપણું ટાઈમ હોરાઇઝન હોવું જોઈએ, જેમાં ટાઈમ હોરાઇઝન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ અગર ખબર હોય તો એ લોકોને એના હિસાબે અગર એ લોકોનો ઇન્વેસ્ટમેન્ટ 6 મહિનાનો હોય તો અમે મની માર્કેટ કેટેગરી અમે એ લોકો એડવાઇસ કરીએ છીએ. અગર એમનો ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન 1 વર્ષના ઉપર હોય તો અમે એમને શોર્ટ ટર્મ બોન્ડ ફંડ ડેટમાં ઇન્વેસ્ટ કરવાનું કહીએ છીએ. અને અગર એમનો ઇન્વેસ્ટમેન્ટ એપેટાઇટ મોર દેન 2 યર્સ છે તો એમને ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ કેટેગરીમાં અમે ઇન્વેસ્ટ કરવાનું કહીએ છીએ. આ 3 કેટેગરી જે ઇન્વેસ્ટરને ડિપેન્ડિંગ ઓન હિઝ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન, આઈ રિપીટ, 6 મહિના હોય તો મની માર્કેટ ફંડ, 1 વર્ષના ઉપર હોય તો શોર્ટ ટર્મ બોન્ડ ફંડ અને 2 વર્ષ ઉપર હોય તો ઇન્કમ પ્લસ આર ફંડ ઓફ ફંડ એ ટેક્સ એફિશિયન્ટ સોલ્યુશન છે ઇન્વેસ્ટર માટે. અને બીજી ચીજ એક બહુ મોટી ઇમ્પોર્ટન્ટ છે કે અગર જ્યારે ફર્સ્ટ રેટ હાઇક આવી જાય એના પછી અગર કોઈ ઇન્વેસ્ટરને થોડું કેપિટલ ગેઇન્સમાં ઇન્વેસ્ટ કરવું હોય, જેમાં તે લોકોને થોડું ઇન્ટરેસ્ટ રેટ કટના પછી પર્સપેક્ટિવના હિસાબે યા એ લોકોને એક્સપેક્ટેશન હોય કે ઇન્ટરેસ્ટ રેટ નીચે આવશે, એના હિસાબે અગર ટ્રેડ કરવો હોય તો લાર્જલી લોંગ ડ્યુરેશન ફંડમાં ઇન્વેસ્ટ કરી શકે. અમારો વ્યૂ એવો છે કે ઇન્વેસ્ટરને ડિપેન્ડિંગ ઓન હિઝ ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન મની માર્કેટ, શોર્ટ ટર્મ બોન્ડ ફંડ કે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને જે ટેક્ટિકલ ઇન્વેસ્ટર હોય જેને માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ વ્યૂ લેવો જોઈએ એ લોકોને લોંગ ડ્યુરેશન ફંડમાં નાખવા જોઈએ. પણ એ મારા હિસાબે ફર્સ્ટ રેટ હાઇક પછી નાખવા જોઈએ.